નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. 140 કરોડથી વધુ વસ્તી ધરાવતો આપણો દેશ છે, પણ દેશના મોટા ભાગ કરોડો લોકોના શરીર ઉપર જે કપડું હોય છે એ કપડું સુરતના લૂમ્સમાં વણાયેલું હોય છે અને ડાઇંગ હાઉસમાં રંગાયેલું હોય છે. આ સુરત છે, આ સુરતનો કાપડ ઉદ્યોગ છે. સુરત ભારતનું ગ્રોથ એન્જિન છે. મને એવું લાગે છે કે આ જાણકારી હોવીને એ પ્રગતિ તરફ જવાનું પ્લેટફોર્મ છે, અને એટલે જ પ્રગતિશીલ જીવન માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરે છે. ગત ગુરુવાર બહુ સરસ હતો, 170મો. ગીતાને ધ્યાનમાં રાખીને બાલુભાઈ બહુ સરસ વાત કરી હતી કે આપણા શાશ્વત સમસ્યાઓ છે, કાયમી સમસ્યાઓ. એમાં એક સમસ્યા કીધી હતી અજ્ઞાન. જાણકારી ન હોય ને એ પણ મોટી સમસ્યાઓ હોય છે. એટલે જાણવું જોઈએ, શીખવું જોઈએ. જે શહેર એટલું ગ્રોથ એન્જિન હોય એ શહેરના ઉદ્યોગોને સમજવા જોઈએ, એની તકોને સમજવી જોઈએ. અને એટલે જ આજે બહુ સરસ ટેક્સટાઇલ ઉદ્યોગની આજ અને આવતીકાલ માટે કૈલાસ હાકીમે આપણે બહુ સરસ વાત કરી. જોરદાર તાળીથી વધારે. આમ તો રાજસ્થાન અને સૌરાષ્ટ્રની એક સરખી મેન્ટાલિટી અને એક સરખી એની મહેનત કરવાની એમની સૂઝ હોય છે. એ પણ લગભગ 2000ની આજુબાજુ સુરત આવેલા. કીધું એમ 1500 રૂપિયાની નોકરી કરતા, સામાન્ય કામ કરતાં આપણે છે ને, મને એવું યાદ છે કે ધનામિલ સુરતમાં હતી, વરાછા રોડ ઉપર. અને બાપભાઈ કંઈક એવો ખર્ચની વાત આવે ને, ક્યાં આપણા બાપાને મિલ હાલે છે એમ કહેતા. આ કૈલાસજી હાકીમને 3-4 મિલ હાલે છે. બહુ મોટું કામ છે. એણે કીધું લૂમ્સને, એ એરજેટને, હોટર જેટને એ પણ ખૂબ ચાલે છે. 2-3 મિલ ચાલે છે. મોટા હાઉસ છે, વેપાર પણ ચાલે છે. કાપડ ક્ષેત્રમાં ખૂબ મોટું કામ છે. પણ એના કરતાંય ટેક્સટાઇલ ટ્રેડર્સ, કાપડના વેપારીનું સંગઠનને બહુ સબળ નેતૃત્વ પૂરું પાડ્યું છે. એવા કૈલાસ હાકીમ સુરત ટેક્સટાઇલ ઉદ્યોગનું ગૌરવ છે. હમણાં જેમને સાંભળ્યા એ પોતે સારા વિચાર પણ વ્યક્ત કરી શકતા હતા. જિજ્ઞેશ કાકડિયા, પાટણા ગામના વ્યક્તિ. આજે આ મહેમાન કૈલાસજીની સાથે એટલે બોલાવ્યા કે કાપડ ઉદ્યોગ કેવડો મોટો છે અને એમાં કેવું કામ કરી શકાય એ આપણને ખબર પડે. એટલે આપણે યુવા ઉદ્યોગ સાહસિકને આજે અહીંયા જિજ્ઞેશભાઈને બોલાવ્યા. આમ તો એ પાટણા ગામના વતનીને અહીંયા ગગજીભાઈ પાટણાવાળા બેઠા છે, કાકડિયા. એકદમ સાદો સરળ પરિવાર. ગગજીભાઈના મોટાભાઈ રાઘવભાઈ ને કુલ 5 ભાઈ. એમાં નાના ભાઈ જે છે એમના દીકરા જિજ્ઞેશભાઈ છે. આ હું એટલા માટે કહું છું કે કોઈ પણ પ્રગતિ માટે કંઈક હોય એ આપણે શોધતા આવડવું જોઈએ. એ પરિવારની સરળતા હતી, અને સરળતાને કારણે આજે પરિવાર કેટલું બધું કામ કર્યું છે. એ 5 ભાઈઓનો પરિવારના કુલ 7 દીકરાઓ ભાઈ થાય. એમાં 3 ટેક્સટાઇલમાં ખૂબ કામ કરે, 2 કાપડ હીરામાં કામ કરે, અને હજુ 2 અમદાવાદમાં ખૂબ સારી સ્કૂલો એજ્યુકેશન ફિલ્ડ સાથે સંકળાયેલા છે. આ પરિવારની પ્રગતિ છે. પણ જિજ્ઞેશ અને એમના ભાઈ એટલું બધું સરસ કામ કર્યું છે. આપણે જે વિસ્કોસ યાન બનાવે છે, પર ડેની 23 ટન ઉત્પાદનની ક્ષમતા છે, અને હવે એક્સપાન્શન કરે છે. પર ડે 30 ટન યાન એ બનાવશે. કેટલા બધા લૂમ્સ ચાલે છે. એમણે કીધું કે અમે લૂમ્સ સેલિંગ પણ કરીએ છીએ, મશીનરી પણ વેચે છે, કાપડ પણ વેચે છે, યાન પોતાનું બનાવે છે, અને યાન બહાર લઈને પાછું ટ્રેડિંગ પણ કરે છે. પર ડે એની લૂમ્સમાં 1,70,000 મીટર કાપડ ઉત્પાદન પણ થાય છે, અને કાપડ વેચે પણ છે. બસ મારે અહીંયા બેઠેલા અને સાંભળનારને કહેવું છે, માણસ ધારે તો કેવડો વેપાર કરી શકે. પર ડે એની આખા બિઝનેસનું ટોટલ સેલિંગ 1,000 કરોડથી વધુ, પર યર 1,000 કરોડથી વધુ છે.
1000 કરોડનું સેલિંગ થાય, ટર્નઓવર થાય, પર ડે કેટલું થાય, એટલું કામ કરી શકે છે અને છતાંય સરળ છે. જિજ્ઞેશજી મેં પહેલી વખત વાત કરી, મને ક્યારેય મળ્યો નથી. ગગજીભાઈ આપણા ટ્રસ્ટી થયા ત્યારે હું ને બાપભાઈ અને બીજા મિત્રો એની ફેક્ટરી જોઈ. એટલી બધી ઓટોમેટિક ફેક્ટરી છે આ યાન, વિસ્કોસ યાન બનાવવાની. એટલે મેં તો આ છોકરાઓને આપણે બોલાવવા છે, એટલે આજે બોલાવ્યા અને ફોનમાં વાત કરી. મેં તો આટલું બધું કામ કેમ કર્યું? મને કે અંકલ, મારો મગજ પણ થોડોક તડ હતો, હું પણ ખીજવાઈ જતો અને ચિંતા કરતો, પણ જેમ જેમ બિઝનેસ કરતો ગયો એમ ખબર પડી જેટલી સરળતા એટલો બિઝનેસનો ગ્રોથ થાય. આ એક નિયમ છે, જેટલી સરળતા એટલો જ બિઝનેસનો ગ્રોથ થાય. એવા જિજ્ઞેશભાઈ, એમના પરિવારને આપણે જોરદાર તાળીથી વધાવીએ. આજે પ્રાંજલબેન બેઠા છે, બિપિનભાઈ ધામેલિયા, સગાપરા ગામ, પાલીતાણા તાલુકા પાસેનું આવ્યું છે. આમ તો એ બિપિનભાઈ આપણા થર્સડે થોટના આવનાર વ્યક્તિ છે. બિપિનભાઈ માટે જોરદાર તાળીથી વધાવીએ. 1999માં ખાલી ટિકિટ બાપાએ કરી દીધી હતી, સુરત આવેલા, એટલે 25 વર્ષ થયા છે. આવીને હીરા ઘસ્યા. હીરામાં આમ તેમ થયું. 2008 પછી તો એમ્બ્રોઇડરીના કારખાનામાં નોકરીએ લાગ્યા. 6000 રૂપિયા પગાર હતો. લગ્ન થયા, એક બાળક થયું. પછી આ પ્રાંજલબેનની હિંમત આવી કે એક કામ કરો ને, 6000માં કંઈ ઘર પૂરું ન થાય, નજીક એક સંતાન છે ને બીજું સંતાન, આપણે કેમ જીવશું? મને મશીન લઈ આપો, સિલાઈ મશીન. અને એણે વર્ક ચાલુ કર્યું. બિપિનભાઈ પણ એટલી જ મહેનત કરી. એ એમ્બ્રોઇડરીમાં હતા, એ છોડીને પછી માર્કેટમાં કાપડ લઈને બીજી એમ્બ્રોઇડરી બનાવવા આપે, એ કામ કરતા. માર્કેટમાંથી સાડી લાવીને બેનને આપી, બીજી બહેનોને આપે. લગભગ 350થી વધુ બહેનોને પ્રાંજલબેન કામ આપતા. એ કમાણા છેલ્લા 5 વર્ષમાં એટલું કમાણા કે હમણાં જ અહીંયા વીટી સર્કલ પાસે 2-2.5 કરોડનો બંગલો આ હેન્ડવર્કમાં બનાવ્યો છે, 2 માણસ. મેં તો બીજું શું છે? તો કંઈ ને, મારો દીકરો ભણે છે, મોટો થઈને ફેક્ટરી કરવા માટે 3 કરોડની જમીન અમે રાખી છે. એક આખું હાઉસ, આ હવે તો સાડીની દુકાને કરી છે, આખું હાઉસ પોતાનું છે, દુકાન પણ પોતાની છે. અને આટલું કામ પ્રાંજલબેન ને બિપિનભાઈ માત્ર 10 ધોરણ ભણેલા છે, બંને મળીને આ કાપડ ઉદ્યોગમાં કામ કરી શકે. પરિવારને જોરદાર તાળીથી વધાવીએ. બસ આટલી ક્ષમતા છે, આટલી ક્ષમતા છે, જ્યાં એજ્યુકેશન પણ જરૂર નથી પડતું અને માણસ મહેનત કરે તો કેટલું કમાઈ શકે, કેટલું કામ કરી શકે, એનો આ દાખલો છે. ફરીવાર પ્રાંજલબેન, એમનો પરિવાર આખો છે, જોરદાર તાળીથી વધાવીએ. આ સ્ટેજ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો, આમ તો અહીંયા પણ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઘણા બધા છે, પણ આપણા ટ્રસ્ટી અહીંયા નામ ભૂલાઈ જાય છે મને, નિલેશભાઈ અને મિત્તુલભાઈ, એ બંને. મિત્તુલભાઈને અહીંયા 3 ડાઇંગ મિલ હાલતી હશે, મિત્તુલભાઈને 3 ડાઇંગ મિલો હાલે છે. એટલે મિલોવાળી વાત સામાન્ય છે, કારણ કે આ સુરત છે, તમે ધારો એટલી મિલો નાખી શકો. અહીંયા વિદ્યાર્થી પણ બેઠા છે, એ તમને કહેવા માટે. બંને આપણા મહાનુભાવોને ફરી અભિનંદન કે ખૂબ સરસ કામ કર્યું. આજે એક સરસ વાત થઈ કે સુરત સેવાની મૂર્તિ છે, સુરતમાં પૈસા છે અને દિલ પણ છે, સારું કામ પણ કરે. અમારા મનુભાઈ ઓફ થઈ ગયા, આપણા અહીંયા લક્ષ્મણભાઈ જે ફોટોગ્રાફર કરે છે, એમના સસરા થાય, ગોપાલભાઈના સસરા થાય, એ ઓફ થઈ ગયા. તો એના પરિવારે બહુ સરળતાથી કીધું કે આપણું શરીરનું કોઈ પણ ઓર્ગન જો કોઈ બીજા વ્યક્તિમાં જીવત રહી શકતું હોય તો એનાથી મોટી વાત જ શું હોઈ શકે. અને એમણે 70 વર્ષના મનુભાઈના શરીરના ઓર્ગન માટે એ પરિવારે ખૂબ ખુશીથી એક નિર્ણય લીધો. એને આપણે જોરદાર તાળીથી વધારે. અહીંયા પિયુષભાઈ ગોંડલિયા છે, એમની આ સંસ્થા જીવનદીપ ને, હા, જીવનદીપ ફાઉન્ડેશન, એમણે આખી પ્રોસિજર કરી. કારણ કે ઓર્ગન ડોનેશન માટે પણ બહુ મોટી ઓનલાઈન પ્રોસિજર હોય છે, એ પ્રોસિજર કર્યું અને એમના જેટલા અવયવો બીજામાં લગાડી શકાય એમ હતા એટલા લઈ અને એક કામ કર્યું. પિયુષભાઈ અને ટીમને પણ આપણે જોરદાર તાળીથી વધારવા જોઈએ.
આ દાદાની આત્માને પરમાત્મા પરમ શાંતિ આપે અને આ પરિવારને એ દુઃખ સહન કરવાનું અને આ નિર્ણય લીધો એ માટે આપણે એના માટે પણ પ્રાર્થના કરીએ. આગળ વધુ હોય, આજે ટેક્સટાઇલને ઉદ્યોગમાં વિચાર શું આપવાનો હોય, જાણકારી આપવાની હોય અને બંને વક્તાઓએ ખૂબ સારી જાણકારી આપી છે, એટલે વિશેષ નથી કહેવી. પણ જ્યારે ટેક્સટાઇલ ઉદ્યોગને હાથમાં લઈને જ બેઠા છીએ તો જાણકારી તો એટલી લઈ કે લગભગ 400 વર્ષ પહેલાં આ ટેક્સટાઇલ ઉદ્યોગ અથવા અત્યારે છે 400 વર્ષ પહેલાં જૂનો આ ધંધો સુરતનો છે. સુરત તો બંદર, વેપારી મથક ધીરે ધીરે વિકસતું હતું અને જ્યારે મુંબઈ પણ બંદર નહોતું ત્યારે સુરતમાં 84 દેશના વાવટા ફરકતા હતા એવડું બંદર હતું. અહીંયા જહાજો પણ બનતા હતા એવડું બંદર હતું. એટલે સુરત પહેલેથી જ વેપારી મથક રહેલું છે. પણ બહુ સાદું સુતરાઉ કાપડ, રેશમી કાપડ એવું ઘરઘરાવ બનતા હતા, કોઈ ફેક્ટરીઓ નહોતી. પણ એ કાપડ અહીંથી નિકાસ થતું હતું અને એ વેપારને કારણે જ બધા સુરત આવવા મળ્યા. અને સૌથી પહેલાં 16મી સદીમાં પોર્ટુગીઝ આવ્યા, 1510માં સુરત. પોર્ટુગીઝે તો 1913માં સુરત ઉપર હુમલો પણ કરેલો. 1430ની અંદર તો પોર્ટુગીઝે હુમલો કરીને સુરતને સળગાવ્યું હતું પણ ખરું. પછી 1540માં એ જે વખતના રાજા હતા એણે કિલ્લો બંધાવેલો અને જેથી કરીને સુરતનું રક્ષણ થઈ શકે અને એ રીતે સુરતને રક્ષિત કરીને વેપાર વધતો હતો. અને 1573માં મોગલ સામ્રાજ્ય આવ્યું ત્યારે પણ વેપાર તો આગળ વધતો હતો. સુરત બંદર હતું, અહીંથી મક્કા જે હજ પડવા જવાતું સુરતથી જવાતું હતું. એટલે સુરત આ રીતે કેન્દ્ર હતું. પણ કાપડમાં તો સામાન્ય કામ થતું હતું, ઘર ઘરાવ થતું હતું. અને જ્યારે કામ શરૂ થયું આઝાદી પહેલાંથી એવું કામ હતું કે કોઈ દોરા બનાવે, કોઈ દોરા રંગી દે અને કોઈ પછી એને વણે અને એ કાપડ થતું હતું. અને એ લગભગ 2 વખત ધોવો એટલે કલર જાય ને કાપડે લૂઝ થઈ જાય એવી ક્વોલિટી હતી. પણ સુરત વેપારી સેન્ટર હતું એટલે એ સમયમાં આરબમાં કે યુરોપમાં ભારતનું કાપડ સુરતથી નિકાસ થતું હતું. એવું આ સુરત સેન્ટર હતું. પણ ખરો વિકાસ જો થયો હોય તો 1960માં સુરતમાં પાવરલૂમ્સ નખાવવાનું શરૂ થયું, એનો ઉપયોગ શરૂ થયો ધીમી ગતિએ. 1980માં પોલિસ્ટર યાન આવ્યું અને કાપડ ઉદ્યોગને થોડી ગતિ મળી, પાંખો મળી અને કાપડનું વોલ્યુમ વધ્યું. પણ સુરત ખરા અર્થમાં વેપારી મથક તરીકે વિકસવા માટેની સૌથી પહેલી મોટી સુવિધા ઊભી થઈ હોય તો સુરત ટેક્સટાઇલ માર્કેટ બની. એ સુરજરામ બસકાનીવાળા કરીને જે છે હેમસન ગ્રુપ, એણે એ માર્કેટ ઊભી કરી. તમને લાગશે કે 1980ની આજુબાજુ એ માર્કેટ ઊભી થઈને તો કોઈ માર્કેટમાં જવા તૈયાર નહોતું કે ગ્રાહક તો આપણી ઘેરે આવે છે ને, એવો નાનો ધંધો. પણ ધીરે ધીરે એ માર્કેટ અપ થયું, માર્કેટ ભરાયું, વેપારી વધતા ગયા. પણ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનો ખરો વિકાસ જો ઝડપ આવી હોય તો 1990 જે ઉદારીકરણ દેશના નિયમો થયા અને મશીનરી આવી અને કાપડ વધતું ગયું, કાપડ ઉત્પાદન વધતું ગયું, વેચાણ વધતું ગયું અને આજે ક્યાં સુરતનો કાપડ ઉદ્યોગ પૂગ્યો છે. આજે સુરતમાં પર ડે 3 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે. સુરતમાં પર ડે 2 કરોડ 50 લાખ મીટર ગયો. સુરતમાં 5 થી 6 કરોડ મીટર ઉત્પાદન થાય. જો કાપડને આમ સીધું કરીએ તો ધરતીની પરિક્રમા 2 વખત થાય, 5 થી 6 કરોડ આટલું ઉત્પાદન થાય છે. આવો આ સુરત છે, આવું આ સુરત છે. આજે આ વિચારમાં તો એટલું જ કહેવાનું છે કે સુરતનો કાપડ ઉદ્યોગ એટલો બધો ઇકોસિસ્ટમવાળો છે કે કોઈ પણ વ્યક્તિ સૌરાષ્ટ્રમાં એમ કે મારે ધંધો કરવો છે, સુરતમાં આવે, કશી ન ખબર હોય તોય સુરતમાં એ ધંધો કરી શકે એમ છે. અને બંને મહાનુભાવો કીધું કે હજુ તો આ ધંધો કાંઈ નથી, આનો વિકાસ હજી થઈ શકે એમ છે. એટલે સુરતના કાપડ ઉદ્યોગમાં પુષ્કળ તકો રહેલી છે.
કારણ કે યાન પણ અહીંયા બને છે, વિવિંગ પણ અહીંયા જ થાય છે, ડાઇંગ પણ અહીંયા જ થાય છે, એમ્બ્રોઇડરી પણ અહીંયા જ થાય છે, ટ્રેડિંગ પણ અહીંયા થાય છે, ટ્રાન્સપોર્ટેશન પણ એટલું જ છે, બધું અહીંયા છે. અને અહીંયા આ કાપડ ઉદ્યોગમાં ફોટોગ્રાફી, જે ફેશન ટેકનોલોજી અને ફોટોગ્રાફી થાય છે, એના મશીનો પણ સુરતમાં, ભારતમાં ન એવા પ્રિન્ટિંગ મશીનો છે, એમાંનું એક ભવનભાઈ પાસે પણ છે. એટલે કાપડ ઉદ્યોગ કેટલી રોજગારી આપે છે, કાપડ ઉદ્યોગ એટલી રોજગારી આપે છે અને એનો સ્પાન પણ બહુ મોટો છે. એટલે કોઈ પણ ક્ષેત્રમાં, અને ખાસ કરીને સુરતમાં 2008 પછી સૌરાષ્ટ્રવાસીઓને સુરતમાં ટકાવ્યા હોય તો બહેનોએ અને ટેક્સટાઇલની એમ્બ્રોઇડરી ઉદ્યોગને કારણે, એમાંથી પ્રાંજલબેન જન્મ્યા છે. કાપડ ઉદ્યોગ એ સામાન્ય વસ્તુ નથી. એટલે સુરતની એ ગ્રોથ એન્જિન આપણે ગણીએ છીએ દેશનું, એ સુરત બનાવ્યું એ આ કાપડ ઉદ્યોગ છે. અને એટલે જ આપણે આટલી વાતને, ત્યાં લાંબી વાત ન હોય, આટલી વાતને અંતે વિચાર નથી, માત્ર જાણકારી છે. અને જાણકારીનો અહેસાસ આપણને હોવો જોઈએ. એટલે આ વાત, એક સારી વાતો વાક્ય સ્વરૂપે હું તમારી આગળ મૂકું છું. પહેલું, જે શહેર વધુ રોજગારી આપે એ દેશનું ગ્રોથ એન્જિન બની શકે છે. જે શહેર વધુ રોજગારી આપે, તમને ખ્યાલ છે, કાપડ અને હીરા ઉદ્યોગ મળીને સુરતમાં લગભગ 35 લાખ લેબરો છે, મજૂરો છે. સુરત મોટું એમનેમ નથી થયું. અહીંયા દેશના 26 રાજ્યના લોકો સુરતમાં છે, ગુજરાતના 29 જિલ્લાના લોકો સુરતમાં છે. આ રોજગારી આપે છે ને, એટલે એ ગ્રોથ એન્જિન બન્યું છે, એ આપણને ખબર હોવી જોઈએ. એમાં વધુ કહેવું હોય તો એમ કહેવાય, કાપડ ઉદ્યોગ એ સુરતની માત્ર ઓળખ નથી. કાપડ ઉદ્યોગ એ સુરતની માત્ર ઓળખ નથી, આર્થિક મજબૂતાઈનો એ આધાર છે. સુરત સુરત છે કારણ કે અહીંયા કાપડ ઉદ્યોગ છે. વિચાર તો કરો, આ પ્રાંજલબેન બિપિનભાઈએ કેટલી આવક કરી, કેટલી કમાણી કરી, કેવું આર્થિક એ મજબૂતાઈ આવી. આ જિગ્નેશભાઈ 1000 કરોડનું ઉપર એ દર વર્ષે ટર્નઓવર કરે એવો પરિવાર, બીજા એવા બધા છે અહીંયા બેઠેલા બધા છે. એટલે કાપડ એ માત્ર ટેક્સટાઇલ સિટી સુરતની ઓળખ એવું નહીં, આર્થિક મજબૂતાઈ જે આપણી છે એ મોટો આધાર એ કાપડ ઉદ્યોગનો છે. અને કાપડ ઉદ્યોગ ક્યારેય ન ઓછો થાય જ્યાં સુધી પૃથ્વી ઉપર માણસ જીવે છે ત્યાં સુધી. કારણ કે કપડું છે ને એ માણસની પ્રાથમિક જરૂરિયાત છે. કપડું એ માણસની પ્રાથમિક જરૂરિયાત છે. એટલે વિશાળ તકો આ ઉદ્યોગમાં રહેલી છે. અને છેલ્લે કહેવાય કે સુરતમાં એટલો બધો કાપડ ઉદ્યોગ કેમ વિકસ્યો, બીજા શહેરમાં કેમ ન વિકસ્યો? આપણને ખબર છે, પહેલાં એવું કહેવાતું કે કાપડની મિલો તો અમદાવાદમાં જ હતી. આટલી બધી મિલ હતી કાપડની કે આપણે બધા સૌરાષ્ટ્રમાં પહેલાં ત્યાં ગયેલા. તો આજે સુરતમાં કાપડ ઉદ્યોગ, એક વખત અમદાવાદ માન્ચેસ્ટર કહેવાતું, અને એ પૂરું થયું અને સુરત કાપડ ઉદ્યોગનું હબ બન્યું. અત્યારે સુરત પોલિસ્ટર માટે ભારતનું કેપિટલ કહેવામાં આવે છે. એ સિન્થેટિક કાપડ માટે ભારતનું કેપિટલ કહેવામાં, એવું આ સુરત છે. એના ઘણા બધા કારણો છે. આપણે પહેલેથી બંદર હતા એટલે વેપારી સંકળાયેલા હતા. જરી ઉદ્યોગ, રેશમ, એ બધું સુરતમાં વેપાર હતો. અને જરી એ પણ કાપડ ઉદ્યોગનો જ એક પાર્ટ છે. અને એને આધારે આપણો કાપડ ઉદ્યોગની લિંક જળવાઈ રહી, સુવિધાઓ વધી, અને સૌથી તો શ્રમિકો વધ્યા, શ્રમિકો મળવા માંડ્યા. અને સૌથી અગત્યનું છે કે સર્જનશીલતા, ક્રિએટિવિટી સુરતમાં હતી. એટલે અને બધા કરતાં એક કારણ કેવું હોય તો સાહસ છે. એ બીજાનું કોઈનું નથી, સુરતનું છે. એટલે આપણે એટલો વિકાસ પામ્યો છે. અને એટલે કેવું હોય તો એમ કહેવાય, શ્રમ, સર્જનશીલતા અને સાહસિકતા. શ્રમ, સર્જનશીલતા અને સાહસિકતા એ સુરતના લોહીમાં છે. એટલે આ કાપડ ઉદ્યોગ છે. પણ આટલું બધું સારું હોવા છતાં, આટલા સાહસિક હોવા છતાં, આટલો ગ્રોથ કર્યો હોવા છતાં સુરત
હજુ સારી બ્રાન્ડિંગ કરી શક્યું નથી. સુરતનું એક કપડું આમ બ્રાન્ડથી વેચાતું હોય એવું નથી. સુરતનું કપડું આરબ જાય છે, યુરોપ જાય છે, હજી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જોઈએ એવું જાતું નથી, કારણ કે ક્વોલિટી નથી. સુરતે હજુ બ્રાન્ડિંગ જેવું સારી ગુણવત્તાવાળું કામ કરવું પડે એમ છે. આવનારો સમય દુનિયા ગ્લોબલ છે, ટેકનિકલ ટેક્સટાઇલ તરફ આગળ વધવું પડશે. સારું આયોજન, સારી નોલેજવાળા યુવાનોએ ઉદ્યોગમાં આવવું પડશે, તો હજુ ઘણું કામ થઈ શકશે. અને એટલે જ મહેમાનોએ ચિંતા વ્યક્ત કરી કે નોલેજ, આ બિઝનેસનું જ્ઞાન યુવાનોને આપવું જોઈએ તો સારો બિઝનેસ કરી શકે. એ વાત બહુ સાચી છે. અને એટલે જ આ જમનાબા વિદ્યાર્થી ભવનનું જે નિર્માણ થયું છે, અહીંયા વિદ્યાર્થીઓ જે રાખીએ છીએ, માત્ર કોલેજના શિક્ષણને સપોર્ટ આપવા પૂરતું જ આ ભવનનો હેતુ નથી. ઉદ્યોગ સાહસિક યુવાનો છે એને તાલીમ આપવાનું કામ પણ અહીંયા થશે. અને એટલે જ આ 7 તારીખે ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમ રાખ્યો છે. તમને નવાઈ લાગશે કે એની લિંક મૂકી એક જ દિવસમાં 1000 વ્યક્તિએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એના ઉદ્યોગ સાહસિકતા વિશે પ્રાથમિક માહિતી આપશું અને ત્યાર પછી સરકાર, ગુજરાત સરકારના સેન્ટર સાથે જોડાઈને જે યુવાનોએ કોઈ પણ બિઝનેસ કરવો હોય અથવા તો કોઈ યુવાનોએ પોતાના પપ્પાના બિઝનેસમાં આવવું હોય, એ વ્યક્તિને 15 દિવસ મહિનાની તાલીમ આપવામાં આવશે, જેથી કરીને સારો બિઝનેસ કરી શકે. એટલે જમનાબા વિદ્યાર્થી ભવનમાં નિલેશભાઈ સાથે વાત થઈ એમ આપણે નોલેજ સેન્ટર પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. નિલેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.